चन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यकामः सकलसौभाग्यद्रव्याणि समर्पयामि થઈ જાવ प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा पाणिप्रियापो मध्ये मान्यं समर्पयामि અમુક કાકા થોડાક જોડાય છે અમુક કાકા वस्तिना इन्द्रो रदलवार वस्तिना पूर्धा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यरिष्टनेमि स्वस्तिनो बृहस्पतिर्दो ददातु वामनवः सूरचक्षुः वदात्वैनाग्नो गोविन्दाय प्रक्षालं समर्पयामि सौ प्रथम गणपति महाराजનું સ્મરણ કરી આપજો ગણાનાંતવા ગણપતિ नमो नमः पाद्योपाद्यं समर्पयामि अस्थिवर्ग्यं समर्पयामि अर्घ्याञ्जनात्मन्यं समर्पयामि ना त्रण शान्तिरापः शान्तिरोपदयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः श्रेष्ठं समर्पयामि कल्याणविनायकं प्रिया नित्यं वाम प्रकोष्ठं पानी बोलिए श्री गजानंद गणपति महाराज की गणपति महाराज की आभार साहब एवी रीते નીતિનભાઈ નું સ્વાગત કરવા માટે નમસ્કાર ભારત માતા की जय અત્રે પધારેલ માંડલ તાલુકા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ સાહેબ, આપણા ડિરેક્ટર શ્રી અમુ કાકા, આજે માંડલમાં ઓડીસી બેંકની અંદર જે કોન્ફરન્સ કરવામાં આવી હતી કોણ અધિકારીઓ હાજર હતા કામ કરી દે સાથે આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ હતા છે, જેઓ અમારા બેંકના ઘણા બધા વર્ષોથી ડાયરેક્ટર છે. અતિથિ વિશેષ અમારા શ્રી મણિકાકા છે. હું પોતે સીઓ એમએલ બહેડિયા છું. અહીંયા અમારા ચીફ કન્સલ્ટન્ટ શ્રી કિરીટભાઈ ઠાકર છે. એજીએમ અમારા કિરણભાઈ ત્રિવેદી સાથે છે અને ઘણા બધા લોકલ મહેમાનો, આગંતુકો, ગ્રાહકો અને શુભેચ્છકો પણ મિટિંગમાં હાજર રહ્યા છે. આજના અમારા બેંકના એડીસી બેંકના માંડલ શાખાના નવા ભવન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં શ્રી વજુભાઈ સાહેબ જેઓ અમારા ડિરેક્ટર છે, મુખ્ય અતિથિ છે. મણિભાઈ સાહેબ આજના અતિથિ વિશેષ છે. અમારા ચીફ કન્સલ્ટન્ટ શ્રી કિરીટભાઈ છે. હું પોતે અહીંયા સીઓ તરીકે કામ કરું છું, હાજર છું અને મારા એજીએમ પણ હાજર છે અને મારા હેડ ઓફિસના અધિકારીઓ પણ હાજર છે. આ ખાતમુહૂર્ત આ બેંકની જે માંડલ શાખા છે 1963માં શરૂ કરી હતી, પણ લોકોની માંગણીઓને લીધે અને જગ્યા છોટી પડતા, નાની પડતા પછી આ નવું ભવન બનાવવાનો વિચાર કર્યો મેનેજમેન્ટે, જેમાં અમારા ચેરમેન શ્રી અજયભાઈ સાહેબનો મોટો ફાળો છે, અમુભાઈ સાહેબનો પણ મોટો ફાળો છે અને આજે આ જગ્યા લીધી છે. એક ભવિષ્યના લાંબા ગાળાના આયોજન માટે આ ભવન અમે બનાવવા જઈ રહ્યા છીએ. તાલુકાનું આ સર્વશ્રેષ્ઠ બિલ્ડિંગ બનશે એવી અમને આશા છે. 1 વર્ષની અંદર લગભગ બની જશે, તૈયાર થઈ જશે. ખેડૂતોનો એમના જે અહીંયા આવવાથી અવ્યવસ્થા થતી હતી, એમના સાધન મૂકવાની, બેસવાની, સાંકડી પડતી જગ્યા,
એના લીધે એમને સુવિધા મળશે અને એક મીટિંગ હોલ પણ બનશે. તાલુકા લેવલનું આ જે મથક છે તો અમારી જે તાલુકા લેવલની શાખાઓ છે બધી અહીંયા અમે મીટિંગ પણ કરી શકીએ છીએ, એમને માર્ગદર્શન આપી શકીએ છીએ. ખેડૂતલક્ષી જે કાર્યક્રમો આયોજન થાય છે એમાં પણ મોટાભાગના ખેડૂતો અહીંયા હાજર રહે તો એ કાર્યક્રમમાં એમને પણ લાભ મળી શકે એવો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની જે આજની તારીખમાં 208 શાખાઓ કાર્યરત છે અને એમાં આ વર્ષે અમે એક નવું એક્સટેન્શન કાઉન્ટર પણ ખોલ્યું છે. સાથે તમને કહું તો બેંકનો બિઝનેસ 17,500 કરોડથી વધુ થઈ ગયો છે. બેંકનું એનપીએ બિલકુલ 0 છે. સાથે અમારો બેંકનો છેલ્લા 2 વર્ષથી નફો 100 કરોડથી વધુ થાય છે, ચોખ્ખો નફો. અમે ગયા વર્ષે બેંકની જે શતાબ્દી વર્ષ મનાવ્યું 9 માર્ચ 25 સુધી, એમાં જિલ્લાના મોટા ભાગના ગામોમાં 100% ગામોમાં અમે આમ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. મેડિકલ કેમ્પ કર્યા છે, હેન્ડીકેપ લોકોને અમે એમને ટ્રાયસિકલ પણ આપી છે અને ધાર્મિક સંસ્થાઓમાં અમે વાજિંત્રો પણ ઉપલબ્ધ કરાયા છે. નાના બાળકોને અમે સિક્યુરિટી સંબંધમાં ગાઈડન્સ માટે બુક્સ પણ આપી છે. આમ ઘણી બધી પ્રવૃત્તિઓ બેંક અજયભાઈ સાહેબના નેતૃત્વમાં કરી છે. અમારા જગદીશભાઈ પટેલ સાહેબ નેતૃત્વના છે, તેઓ વાઇસ ચેરમેન છે, એમનું પણ માર્ગદર્શન મળી રહે છે.